નક્કી 200 વર્ષનો રેકોર્ડ ગુજરાતની અંદર તૂટી શકે છે। વીજળીના ચમકારા સાથે આગામી કલાકોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે। રાજ્યના વાતાવરણની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ગુજરાતની અંદર ઘેરાયેલા અને મિત્રો પોતાનું દબાણ વધારતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના પંથકોમાં ચોતરા કાઢી નાખે તેવા વરસાદની અને ભયંકર વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં અને ક્યારે કેવો વરસાદ પડશે તે અંગે માહિતી મેળવશું। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસોથી મેઘરાજાનું જોર ધીમી ગતિએ ઘટતું જોવા મળ્યું છે। એ ઉપરાંત બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી હવાનું દબાણ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। એક બાદ એક નવી સિસ્ટમો અત્યારે સર્જાતી જોવા મળી રહી છે, જેના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા પવનો ગુજરાત સાથે અત્યારે અથડાયેલા જોવા મળ્યા છે। ઘોર અંધકાર વચ્ચે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે। મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું છે, પરંતુ ગુજરાત રાજ્યમાં હજી પણ વાદળો વિખેરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ અત્યારે ગુજરાત રાજ્યમાં વીજળીના ચમકારા સાથે ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સાથે મિત્રો અત્યારે આગાહી પણ કરવામાં આવી છે, જેમાં 7 ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે। આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળી શકે છે। સાથે મિત્રો 24 કલાકમાં વીજળીના ચમકારાની સાથે લો પ્રેશરનું તીવ્ર અસર અને ભારે જોર બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધીને અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળી રહ્યું છે, જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જે આગામી 14 તારીખ સુધી ગુજરાતની અંદર છે તે વરસાદનો નવો રાઉન્ડ અંગે એધાન જોવા મળી રહ્યા છે। નવા રાઉન્ડના પગલે આજે રાજ્યના અનેક પંથકોની અંદર વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘતાંડવ આગામી કલાકોમાં દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે વાદળોનું ઝુંડ પણ અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે રાજ્યની અંદર કચ્છના વિસ્તારમાં વાદળોનું ઝુંડ અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે સૌરાષ્ટ્રની અંદર અત્યારે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજાનું ભયંકર દબાણ વધતું જોવા મળ્યું છે, જેના કારણે પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે। કયા વિસ્તારમાં આભ ફાટશે એ અંગે હવામાન વિભાગ દ્વારા પણ મેપ બહાર પાડવામાં આવ્યો છે। મિત્રો એમની ઉપર નજર કરીએ તો મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના નકશા ગુજરાતના મેપ જાહેર કરવામાં આવી રહ્યો છે, અને કયા વિસ્તારમાં આજે કેવો વરસાદ પડશે એ અંગે વિવિધ ક્ષેત્રોમાં છે તે વિગતવાર માહિતી મિત્રો આપણે મેળવશું, જેમાં આજે ગુજરાતના અમુક વિસ્તારમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનો ગુજરાતની અંદર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાયેલા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે પવનોની ગતિવિધિ સાથે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની તીવ્ર અસરો સાથે ભેજયુક્ત પવનોની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામી છે, અને 2 વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે આજે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો સાથે જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો જેમાં આજે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે છૂટા છવાયેલા વાદળો વચ્ચે આજે વરસાદી સિસ્ટમ છે તે જામવાની છે તેવું અનુમાન પણ આજે ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજની રાત્રિ અને આવતીકાલની સવાર નવસારી વલસાડ વિસ્તારની અંદર મિત્રો રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે। પવનની તીવ્રતા સાથે મેઘ રાજ્ય ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી લાગુ વિસ્તારની અંદર દાદરાનગર હવેલી સાથે મિત્રો ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પોતાનું સંક્રમણ અત્યારે વધારતું જોવા મળી રહ્યું છે, પરંતુ મિત્રો હજી પણ એક બાદ એક નવી સિસ્ટમ અરબ સાગરમાંથી બંગાળની ખાડીમાંથી તીવ્ર બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વરસાદ પડવા અંગે એક નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં આગામી કલાકોમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોની
અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ અને ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓમાં ભયંકર વરસાદ મેઘતાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, મોરબી જિલ્લાની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગીર સોમનાથ, રાજકોટ પંથકની અંદર અત્યારે મેઘરાજાનું ગતિવિધિ અત્યારે જોવા મળી રહ્યું છે. ચોમાસું તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે. ચોમાસું છે તે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. પવનોની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘતાંડવ વરસતા જોવાય તેવા સમાચાર મળી રહ્યા છે. ઠેર ઠેર પંથકોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તાર માટે આજે જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એક તરફ જો નજર કરીએ તો નવસારી લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ભારે વરસાદ અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહી છે. બાકી પંથકોમાં જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી વિસ્તારની અંદર મેઘરાજાનું ભારે જોર જોવા મળી રહ્યું છે. પવનની તીવ્રતા સાથે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. કલાકોમાં મિત્રો અત્યારે વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. એ ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા સાથે ગરમી, બફારાનું પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. વરાપ સાથે મિત્રો વરસાદી માહોલ જામશે. પરંતુ મિત્રો રાત્રિ દરમિયાન અંધકાર વચ્ચે આજે ફરીથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા લાગુ વિસ્તારમાં ફરીથી એકવાર મેઘરાજા છે તે પોતાનું સંક્રમણ દર્શાવતા જોવા મળી શકે છે. પવનની ગતિવિધિ સાથે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે અસરો જોવા મળી છે. ગુજરાત જિલ્લાની અંદર મિત્રો અમુક જિલ્લાઓ છે જેમાં અમદાવાદ વિસ્તારની અંદરથી લઈને દાહોદ, છોટાઉદેપુર, દરિયાકાંઠાના વિસ્તારમાં, બીજી તરફ સરહદી વિસ્તારની અંદર પણ અત્યારે જોર વધતું જોવા મળ્યું છે. ગાજવીજ સાથે મેઘરાજા છે તે મનમૂકીને વરસી શકે છે. ગુજરાત વિસ્તારની અંદર પણ આગાહી કરવામાં આવી છે. કચ્છના વિસ્તારોમાંથી પણ અત્યારે રાજસ્થાન તરફ એક નવી આગાહી દર્શાવવામાં આવી છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા પવનો જે કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમના ઘેરાવા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમનું જોર વધવાના કારણે આજે કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં આગામી કલાકોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મેઘરાજાની સવારી કચ્છના વિસ્તારની અંદર પડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના જિલ્લા તરફ એક માહિતી મેળવી તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર રાજસ્થાન લાગુ વિસ્તારમાં પવનોની ગતિવિધિ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા લાગુ વિસ્તાર, સરહદી વિસ્તારમાં અત્યારે પવનો ફૂંકાયેલા જોવા મળી શકે છે. સાથે સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. જેના કારણે આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. પવનોની ગતિવિધિના કારણે સાથે મિત્રો રાજ્યની ઉપર અત્યારે વરસાદી સિસ્ટમ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મેપ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં તેમણે કહ્યું છે કે મિત્રો આજે ગુજરાત અંગે ઘાતક આગાહી દર્શાવવામાં આવી છે. એ ધ્યાન દર્શાવવામાં આવી રહ્યા છે કે ગુજરાતમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે તે ફરીથી એકવાર જામી છે તેવા સમાચાર મળી રહ્યા છે. વાદળો સાથે આજે શ્રાવણ મહિનાની અંદર પણ પવિત્ર એવા ગણવામાં આવતો માસ દરમિયાન શ્રાવણ મહિનાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યની અંદર અનેક પંથકોની અંદર અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો આજથી લઈને 14 તારીખ સુધીના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો 14 તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ પંથકોની અંદર અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાવા જઈ રહ્યા છે. પવનોની ગતિવિધિના કારણે આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ભારે હલચલ સર્જાતી જોવા મળી છે અને ગુજરાત ઉપર 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની સાથે આજે કચ્છના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આ પવનો અથડાવાના કારણે ફરીથી જેમના કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે મિત્રો આજે છે ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે કડાકા ભડાકા સાથે લો પ્રેશર છે અને બંગાળની ખાડીમાંથી આ ડીપ ડિપ્રેશન એરિયાની અંદર આ લો પ્રેશર છે તે પરિવર્તિત થતું જોવા મળ્યું છે. ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે કે ભિન્ન ભિન્ન ક્ષેત્રો અને વિવિધ ક્ષેત્રોમાં નવી મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. મિત્રો જો અત્યારે વરસાદી સિસ્ટમની અંદર જો એક નજર કરી લઈએ તો અત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓ છે ત્યાં અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં નવસારી લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. સાથે ત્યાં યલો એલર્ટ દર્શાવવામાં આવી ગયું છે. જિલ્લાઓમાં મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો અત્યારે અરબ સાગરમાંથી પણ અત્યારે ભેજયુક્ત પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું સિસ્ટમનું હલચલ સર્જાવતું હોય તેવા સમાચાર આવી રહ્યા છે. એ ઉપરાંત ગુજરાતમાં અત્યારે 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટરની અંદર પણ અત્યારે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે કે અત્યારે તમારા લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે? શું મિત્રો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં એવા રહ્યા છે કે જે બાકાત રહ્યા છે એટલે કે મિત્રો વરસાદથી છે તે બાકાત ગણી શકાય એવા વિસ્તારો પણ હશે કે જ્યાં અત્યારે મધ્યમથી હળવા વરસાદ પણ પડી રહ્યા છે? એ તમે મને છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો જેથી પણ અમને પણ મિત્રો ખબર પડે કે અત્યારે કયા ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ કોઈ પણ અત્યારે સક્રિય નથી થઈ. અને મિત્રો અત્યારે એવી પણ આગાહી દર્શાવવામાં આવી છે કે બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનો જે ગુજરાત રાજ્યના અમુક લાગુ વિસ્તાર છે ત્યાં તેમનું સંક્રમણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. એટલે કે મિત્રો અત્યારે
ગુજરાતના એવા લાગુ વિસ્તાર છે જ્યાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે અને આગામી એટલે કે મિત્રો 17 તારીખ પછી મઘા નક્ષત્રની શરૂઆત થશે. આ મઘા નક્ષત્રની અંદર ફરીથી સપ્ટેમ્બર મહિનામાં એવી આગાહી કરવામાં આવી છે કે ગરમી અને બફારાનું પ્રમાણ વધશે, જેમના કારણે ખેડૂતો માટે પણ એક સારા સમાચાર કહી શકાય, કારણ કે વાવણી લાયક વરસાદની જરૂર છે અને એ વચ્ચે પણ થોડીક વરાપ રહે તો ખેડૂતો તેમના પાકની સારી ઉપજ મેળવી શકે. સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો જે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, ત્યાં તે પવનોની અસર અત્યારે જોવા મળી રહી છે. આ પવનોની અસરના કારણે અત્યારે દરિયો ખેડવા ખેડૂતો છે એટલે કે મિત્રો માછીમારો છે તેને ચેતવણી પણ આપી દેવામાં આવી છે કે આ ચોમાસા દરમિયાન તેઓ દરિયો ન ખેડે. એક બાદ એક નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળે છે. અરબ સાગરમાંથી 17 તારીખ પછી તો મેં તમને પહેલાં બતાવ્યું કે નક્ષત્ર ચેન્જ થવાનું છે. એ પ્રમાણે મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે. આશ્લેષા નક્ષત્રની સમાપ્તિ થવા જઈ રહી છે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર અંધકાર વચ્ચે અને મિત્રો એક વાવાઝોડા સ્વરૂપે એક વરસાદી સિસ્ટમ ગુજરાતમાં એક નવો રાઉન્ડ લઈને આવવાની છે. આ નવા રાઉન્ડના માહોલ વચ્ચે ઠેર ઠેર પંથકોની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું દબાણ ગુજરાત ઉપર ધીમી ગતિએ જોવા મળી શકે છે. આમ અનેક વિસ્તારમાં ગતિવિધિ આગળ વધતી જોવા મળી રહી છે. ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધતી જોવાના કારણે મિત્રો અત્યારે વાતાવરણમાં એકાએક ચેન્જીસ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે ગરમીનું તાપમાન છે તે પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે દરિયાના સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ગરમીના પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આગાહી કરવામાં આવી છે કે આ ગરમીના પવનોમાંથી ખેડૂતોને અને લોકોને રાહત મળી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર ઘોર અંધકાર વચ્ચે આજે માંડવી, ગાંધીધામ, ખાવડ, કચ્છના લાગુ વિસ્તાર છે, તમામ જિલ્લાઓ છે ત્યાં ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જામશે. ખાસ કરીને મિત્રો એવું પણ કહી શકાય કે કચ્છના વિસ્તારોમાં અમુક છૂટાછવાયેલા વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારની અંદર મિત્રો અત્યારે સિસ્ટમની તીવ્ર દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ગતિવિધિ સાથે કચ્છના વિસ્તારની અંદર મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોની ગતિવિધિને કારણે અત્યારે ત્યાં વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે અને મિત્રો આવતીકાલે પણ અત્યારે ગુજરાતના અમુક લાગુ વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે ધીમે ધીમે હવે આગળ વધતી જોવા મળે છે. આ સિઝન દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીનો વરસાદ સારો ખાબકી ચૂક્યો છે. વરસાદના નવા રાઉન્ડ ગુજરાતના જિલ્લાઓની અંદર સાયક્લોનિક સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન એરિયામાંથી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે વાદળોનું ઝુંડ સાથે મેઘરાજાની તીવ્ર અસરો અત્યારે ગુજરાતના વિસ્તારોમાં વધતી જોવા મળી છે. જેમાં પણ દાહોદ, છોટાઉદેપુર વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે ભારે સંક્રમણ થતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે. એ ઉપરાંત અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ, લખપત લાગુ વિસ્તારની અંદર પણ મહીસાગર વિસ્તારની અંદર લો પ્રેશરનું તીવ્ર દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે હલચલ સર્જાતી જોવા મળી રહી છે. અત્યારે મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. લુણાવાડા, ગોધરા, બારડોલી પંથકોની અંદર અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્રતા સાથે ગરમીના બફારા સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજ સાંજની દરમિયાન પણ મેઘરાજા છે તે મન મૂકીને વરસી શકે છે એવા અનુમાન પણ આજ રોજ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો તમારું શું કહેવું છે કે ફરી અત્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ જામશે, ખેડૂતોના પાકને નુકસાન થાય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે દબાણ સક્રિય થતા લો પ્રેશર